પૈસાનો ફોન આવ્યો છે પણ હવે પૈસા જેવા કાળુ બાપા જમ તાર મેળા આવે કેમ કે કાળુ ભાઈ પૈસા જો હશે નહીં હું તમારે ઘેર આવતો હતો તારે હિસાબ લેવા જાવ કે કાનમાં બાજી પડે છે એટલે એવું છે મારા પૈસા જ જોતા હતા એટલે હું તમારે ઘેર આવતો હતો વધના તમે તો આવો હું હિસાબ લઈને આવો એટલે પૈસા તમારે આવી દઉં એટલે મારે બેના ભરવાના છે ને એટલે પૈસા લેવા આવતો હતો તો તમે ચાર આવશો ઘરે કહો કલાક જેવું થાય કોણ મને જઈને આવતો હા તો ઘરે આવીને તમે મને ફોન કરો તો હું આવું પણ મારે સારું તમને કલાક છે ઓટો મારો કરવામાં સારું હેડો તો હું એટલે આગળ દુકાને જતા આવું હા યાર મારા ખેતરમાં કોમ હું પતાવીને આવું પડી જાય જોશો આ કાળુભાઈ ઘેર જતો હતો કેમ કાળુભાઈ ઘેર અત્યારે આ મજૂરી પૈસા બાચે તો લેવા એમ હોય પૈ તો જ્યાં ગંજમાં તમને છે ખબર મને હાલત દચ્યા એમ હોય તો મારે મજૂરી પૈસા લેવાના હતા ને હવે ચાર આવવાનું કોઈ કીધું ફોદના આવશે હમણે ફોદના આવશે એમ હોય સારું હળો તો મજૂરી પૈસા લેશો હરિયો કરી કરો તાર તમે પણ મારે બહાર જવું છે એટલે બહાર જાવ એવા પૈસા રાખતા નહીં લાંબા ઓહો એને મજૂરી તો એને ઘડી અત્યારે હટાણો તમે ચોમણી ઉપડ્યા તારા તારી હું ક્ષેત્રમાં તો ઓટો મારવા એમ હોય સારું આબુ હેડો તમને લેતો જો ના મારે કાળુબાર ઘર બેઠું છે એવું છે હોય સારું હેડો બેહો તાર સારું તમે આવો હું આવું તાર મારા આવશે જોવો જ ખરી 25 રૂપિયાની મજૂરી કરીને દોડ્યા નહીં લેવા આવા નાવા મૂર્ખા ને મૂર્ખા મોમાં પૈસા નું સેટિંગ કરવું પડશે આર્યું કેનું છે તો આર્યું કેનું આર્યું ઉઠાવા વીસી મારું હોય કેનું છે આર્યું હવે આપણે શું કરવું છે તો ફટાફટ ઉઠાવડો અને બેસી અને પૈસા નું સેટિંગ કરવું પડશે ઉઠાવી વાળું કેટલું વજન વાળું શું જાય છે મને બોલાવ બે ત્રણ બધું ફટાફટ બોલાવો કોઈ ના આવ્યો આલી દેવાથી પછી આપણે છે આલી દેવા ફટાફટ બધું બોલાવો વધારે પેલું કરવું બસ એટલે ગાડી કોણા પણ આ ચોરી કરવાની છે ને મજૂર ના બોલાવ ઉપાડજો તો કહું તો તું બોલાવ પડી તમે સમજતા ને ચાલ અત્યારે શું કર્યું રાતે છોડી ગયો રાતે નહીં પછી પૈસા અમે પૂછી ને અત્યારે ડાયરેક્ટ ગાડી કરું કબાડી હડો તો ગાડી કરો હડો બરાબર હું ફોન કરું ફોન કરો બેડાના ભાગે પાસ એવું ના હોય આપણે તો હવે ધંધો દાયરો છે એટલે શું બેડા ભાગે કોઈને ખબર પડવા દે તાણ કે હેલો ગિલા હા ફટાફટ આવ્યો ગાડી લઈને પૈસા મળી જાય પેલાના બાચી એ મળી જાય ને આ મળી જાય હોય તું તારે વખારે આવી જાય ને પેલાની આ કોકનું પડ્યું આપણે ભરાઈ દેવાનું રોડ પર તું તારે આવી તારું હોય એ બધું તારે શું લેવા દેવા તું તારે આવે ને ખાલી પૈસા મળી જાય પૈસા તને હારું ફટાફટ આય આ મોમો ઘણો કોક પ્રોબ્લેમમાં આવે એવા છે ગમે તાર કોમ કાઢે એવા છે હું આને કોક હવાલો આલવો પડશે ગમે તારે એટલે મોમાં કોઈ બોલતું એવું નહીં લાગતું બીજું ફટાફટ તમે જવા કરજો રોકા જઈએ ને કોઈ ભાડી ને રોકા ભાઈ ગયા લાગે તો ભાઈ ગયા આપણે શું વાંકે ભાઈ ગયા ભાઈ આપણું શું થયું ગાડી આ બધા હેડ પછી ઉઠાવવાનું થાય હારોડો વધારે બોલાવો પાટણ ગયો હતો એમ પાટણ ગંજમાં ગયો હતો કોમ હતું એટલે હિસાબ કાનનો પડ્યો હતો એટલે લેવા ગયો હતો લઈને હોવે ઘરે જાવ ઘરે જશો હવે આ તો આખો દાડી પાટણમાં હતો એટલે થાક લાગ્યો સારું હળો કરાવી દઈશ હો ઓહો પૂરા ચમ તમારા આવા દાડા આયા ચમ આવા દાડા આયા પેલા કાળુબાની વાટ જોઈને બેઠો તો એ પૈસા કે ગંજમાં જ્યાં પેલા વીરસમભાઈ એમ કહેતા હતા પૈસા લેવાના મજૂરીના હટાકનું લાવવા નહીં આ 5 રૂપિયા પેલા ભૂંગળા લઈને ખાવું રે ભૂખ લાગી હતી બચ્ચા ઘેર આયા ઘરે હા તો હવે મેળાયો પૈસાનો કે મારે હજી હટાકનું લેવા દાનું મજૂરી બધી બાચી જ છે હવે ભૂંગળા કોણ દાવા દે કાળુ ભાઈ હવે ટાહાનું સેટિંગ થાય ને કાં તો ખાવું શું વાત ને એમ થઈ ગયું હતું
ગણવા દે એટલે મારા પાસે ઓછા નહીં આવે પૈસા. કાળો બાયા છે શું હતાડો છો મન ભાડે કશું અંતર નહીં, બિલ હતા તો કેમ એ બેઠા હોય અવતારો? ના હવે બરોબર અમે મજૂરી આલો ના ના હોય બેહો, ના ના હવે સાંજે કોઈ અવતારો ના હોય, હું પૈસા લેવા આવ્યો તેમ અતાર પૈસા લેવા આવી ગયા. તો મજૂરી ના મારા કામ ના થાવ છે તેના ધક્કા ખાધા ઘરે જ નતો એટલે હું હવારમાં દુકાન વાટજો બેઠો હતો ચમ મજૂરી નહીં મળતી બીજે છે મજૂરી પર પૈસા હટાણું લેવા જાવ છે મારે અલ્યા જેટલા પણ માર મજૂરી આવે એટલા પેલા હટાણ લેવા જવાનું હોય તમારે છે. એ કોમે આવો બીજા કાના એ તો કોદાળો ભાડ્યા તમે કોમ તો આખરી છે કરે જ છે તું હવે. એમને તમે કોમ લઈ તો કોમ નહીં કરતા તોય કોમ તો હવે મજૂરી આ બીજા ના આવતા હોય તો તને લઈ જાવ પડે ને તું કોઈ કોમ હવે કરી નહીં કરતો પેલા જેવું. મજૂરી ના માગે છે મજૂરી ના તો આવશે પૈસા હાલ જાહેર કંટાળીને આવ્યો છે. પણ મારા અત્યારે પૈસા જોવે મારે પાટણ જવું છે ઘડીક લઈને આવ તું તાર પાસે જા મારે હાલ માથું સડ્યું હોય હું જાઉં છું ઘડીક. હાલ તો તમે બેહમો ખાઈ રહ્યો હું બેઠો છું હો પાસે આવો તમે તાર ઘરે જરા તું શાંતિથી વચલી ઘરે બેહી રહીશ. ના એ તો હું બેઠો તમે તાર હું શાંતિથી એટલે જાકે પણ ઘરે કોઈ કોમ કરે એમ. ના મારે કશું કોમ નહીં કામ લેવા જવાનું છે કેટલા પૈસા લેવાના છે તારે? મારે 500 રૂપિયા મજૂરી ના થાય છે હા. 500 રૂપિયા ઉછી ના આલો હું કોમે મળાઈ દઈશ એ ઉશીના પૂછીના ના મળે. આલવા પડશે ના હું તમારી કોમે આવું બીજે ચો દઉં છું મારે હટાણું લાવવું છે હાલો એ હટાણું છે કે લાભ પૈસા તારા 500 રૂપિયા પૈસા ઘરે કરીને આવી જા. ના ગમે તે કરો આલવા પડશે ના પૈસા નહીં હતા જલ્દી આગળ દે એટલે 500 રૂપિયા તારા હાલો ઘરે કરીને આવી જા વચલી ઘરે બેહી રહીશ. ના હું બેઠો તો આરામ કરો હું એ ઘૂમ લઈ રહ્યો પણ બેઠો હું. એટલે તું એ વાજે તારા પૈસા 500 રૂપિયા હાલ દઉં રા. લાવો પૈસા ખૂબ બધા છે તો માથું જ ચડ્યું તમને પૈસા તો હોય સડા પૈસા હોય કોમ કરે એમ પૈસા હોય. તમે નહીં કોમ કરતા તમારી નહીં આવતા હવે એ તો સમજ્યા પેલા કોમ નહીં કર્યું એટલે અત્યારે મજૂરી કરવી પડે છે. આ તો 700 રૂપિયા છે લાવો હજી 300 રૂપિયા આલો ચિયા આમ કરજો જો વધારે આવી ગયા છે 200 વાળે 500 રૂપિયા ઉછી ના લાવો એમ કહું છું ના ઉછીના ના મળે. કોમે તું તારા આજ પછી આવજે જા. મારા હટાણું લેવા જાવ છે કરી આલો જાજે તું અત્યારે ઘરે માથું ચડ્યું હોય ને અત્યારમાં જા હેડ. તાળીઓ નહીં મોને જો કે અત્યારે તારમાં આવી ગયા કોમ ધંધો કશું કરવો નહીં. મારા હટાણું લેવા જાવ તું 500 રૂપિયા ઉછી ના ના એટલે આ કાળિયાના ઘરે કોઈ ચોરી કરતું નથી હા પેલા મોમો ઘણો વાતો કરતા હતા શું એટલે કરે? ઢીલું માનું ખોડે કર્યો પણ ફેરથી કે હજી આવું પણ એ વળી શું કહો કંટાળો. મોમો ઘણો બેઠા છો આવો હા હું શું કહું બોલો. એક જગ્યાએ પૈસા આયા છે પેલા કાળુ ભાઈ હા. મેં 500 રૂપિયા ઉછીના બાજે આલ્યા નહીં પણ એની પાસે પૈસા લાખ રૂપિયા જેવું છે તે જો લેતા આવો અમને શું લેવા કહો? તમે ઈજુ કોમ કરો એમાં માર ભાગ કરો આપણે ત્રણ જણા ભાગ એમ? હોવે માર ભાગ કરો તમે તો 2000 રૂપિયા છે બધા નહીં આવે. ના મોવા એમ વીમા ગુનો ના કરાય તો કહી દે. તું ના કરો આપણે તને હરખો રખ લેવાનો ખરેખર નીકો લીધો હો ભગવાનની છો ભગવાન હારો થઈ જાય પણ થઈ જાય ને? થઈ જાય. હા ચોણ થઈ જાય એ ઘરે ઊંઘ્યા છે આલા કંટાળે વધુ નહીં થઈ જાય. હોવે ડરતા પણ બોલો ટાળીને આવેલા છે એટલે હાલ તો ઊંઘમાં હશે બરાબર. એમ કરો આ વયને ભાગ નહીં હાલો આપણે બરોબર ઉલાડી દે બધા પૈસા હું અમે ચારના જોઈ જ છે. માં મમ્મી કલ્લો ઘડાયેલા પૈસા તો કમ્પ્લીટ થઈ ગયા છે ઓછા તો નહીં 500 રૂપિયા પેલા ના થઈ રહ્યા ઓછા છે. હવે ઘડીક આરામ કરી લઉં આજ તો આખો દાડો થાચ્યો છું માથું એ સડ્યું છે ઘડીક આરામ કરવા દે કલાક જેવો સુઈ જાઉં શાંતિથી. તાર મમ્મી કટલે કરે છે. બધો